હેલો. હા, This call is now being recorded. મામા હું બોલું છું વેકરિયાથી. ક્યાંથી? વેકરિયા જુનાગઢ જિલ્લાનું. જો બોલો બોલો ભાઈ. મનીષનો ભત્રીજો. બોલો ને ભાઈ. શું હાલે? આનંદ તો કેમ? એક પ્રશ્ન છે. હા, જાતિવાદ તરીકેનો પ્રશ્ન છે. ચાલો. આપણે દૂધની ડેરી છે ને અમારા ગામમાં, હા ત્યાં હું ગયો દૂધ લેવા. હા તો મને ગઢવીની ડેરી છે. ગઢવીની કેરી છે. આ ડેરી ગઢવી ને સરકારી ડેરી છે. બે પાર્ટનર છે, એનો પાર્ટનર બે છે. હા દરબાર છે ને એક ગઢવી છે. તો મને એમ કીધું હા હરિજનને દૂધ દેવાતું નથી. કોણ ગઢવી કે? ગઢવી કે હું તમારે આપણે એમાં પીછણમાંની આડી છે એટલે નથી દેવાતું. ગઢવી કે તો મેં કીધું મહાપુરુષ સંત હોય ઈ આવું ભેદ રાખે તો એના નામ રે કોઈ રે ક્યારે. તમારું નામ શું છે? આખું નામ? પરમાર કાનજીભાઈ ગીગાભાઈ. પરમાર કાનજીભાઈ ગીગાભાઈ. હા. કેદી આ દૂધની ના કેદી પડી? પરમદી મેં ફરિયાદ હોત કરેલી છે. ફરિયાદ હજી મેં કરેલી પણ સાહેબ કોઈ આવ્યા નહીં એટલે એમના કેસ છે ને દબાવી દીધો લાગે છે. મને લાગે એવું લાગે છે. ડેરી વાળો નંબર છે? એવો નંબર ને મારા નથી હો. તો નંબર વગર ડેરી વાળો નંબર તો જોઈએ ને. તો અમારા ફોનમાં વાત કરવી હોય તો કેમ થાય? એટલે આપણે કોઈ પરિસ્થિતિ થયું નથી આપણા નંબર ન હું તો ધંધો બહાર કરી એટલે હમણાં આવ્યા દિવાળી કરવા. હા એટલે હું ગયો મને આવી તો ખબર હોય ને ભેદ રાખતા છે, જાતિવાદ રાખતા છે. એટલે હું ત્યાં સડી મને પ્રશ્ન મેં કહ્યું કે અમે દૂધ આપતા નથી રીઝન. મેં કીધું આમાં તું કેસ કરે એ કે તમારે જવું જાય તમે તારે કેસ કઈ ફાટી પડતા અમે. હા પણ હવે એનો કઈક નંબર બંબર કે કઈક હોય તો થાય. બાકી તો બીજું હું તમારી વાત સાંભળ્યા કરું એવું થાય. નંબર તો એવો કોની પાસે કરવો? દૂધની ડેરી વાળા નંબર હોય તો એની હારે વાત કરાવો. કા ડેરી વાળા હારે એને ફોન જઈને એની હારે વાત કરાવો. કા નંબર દો. નંબર તો ભાઈ નહીં હોય અત્યારે તો. ભલે એટલે કાલે દેજો. હા તો ભલે ભલે હાલ. હા ભલે. હા અરે ગઢવીના નંબર લઈ લો ને. અરે ભાઈ. હલો. હા નંબર ગઢવીના. હા હિન્દીનો નંબર મળ્યો. હા હલો. હા 98 એક મિનિટ. તમારું નામ શું કીધું? કાનજીભાઈ ગીગાભાઈ પરમાર. વેકરિયા. હા વેકરિયા. કાનજીભાઈ ગીગાભાઈ પરમાર, ગામ વેકરિયા. પરમાર. મેહુલ ગઢવી. સરકારી ડેરી. હા સરકારી ડેરી છે. દૂધ આપતો નથી શું કરે? હે છોકરે આ દૂધ આપતો નથી શું કરે? હા એને દેવની આડી છે. દેવની આડી છે. હા એ કે અમારે દેવાતું નથી એમ કે પીછળમાં એને મઠમાં પૂજાય છે. હા એના નંબર બોલો. હા જો 96 8 79 7 અને 77 4 76 4 ચાલે. હા જો 96 8 7 9
હા હા 7 9 કે 8 9? 7 ને 9. હા 76 76 હા હા અને આ નંબર તમારા છે આર્યાઈ? મેં ફોન કર્યો એ મારા નંબર છે. હા કેદી દૂધ લેવા ગયા તા? હમણાં પરમદી ગયો તો ને પછી ફરિયાદ લખાઈ પણ છે કે સાહેબે કઈ જવાબ દીધો નથી. એટલે ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આમ લખી હતી, ખાલી વાત કરી હતી, સાંભળી હતી? લખી હતી તો નો લીધી, ફરિયાદ નો લીધી કે એવું તો ગામમાં હોય જ. કોણે એવું કીધું આવું હોય? સાહેબે કીધું. ક્યાં સાહેબ નું નામ? આપડે સાહેબ સાસે આપડા વાળા છે. ક્યાં પોલીસ સ્ટેશનમાં? કોઈ વિચાર વિસાવદર. હા. એના નંબર છે? એ નંબર ન હોય પછી મેં કાકા છે ને મનીષ કાકા, એને ફોન કર્યો, પછી એને સાહેબ ને ફોન કર્યો, પછી એ કે તો ખાલી કાગળમાં ખાલી મને લખી દીધું ખાલી અરજી. હા હા પછી કઈ નિર્ણય આવ્યો નથી. દિવસ ચાર થયા અને મેં એને કીધું હતું બધીને કીધું પીઠર ભોગે કે અમારો કાયદો ભોગે, તો એ કે મારે પીઠર જ ભોગે, કાયદા કાંઈ ન આવે. વધી તું શું કરી, બધી ફરિયાદ કે હું જાય ને છૂટી જાવ ને કઈ ફેર ન પડે અમારે કઈ. હા હરિજન લોકો શું કરે, બધી ફરિયાદ કરે, બધી તો હાથમાં કઈ છે નહીં. મને એમ કીધું એને, મેં કીધું હવે ભાઈ જોઈ લેવું બધું શું થાય હવે. બરાબર એવું છે. હા મેં ફોન કરું મનસુખ મામા, હવે કઈક નિર્ણય આવે તો વાત કરી લઉં. હા વાત કરી લે. હા બોલો બોલો. જય ભીમ. જય ભીમ જય ભીમ. મનીષલાલ, હવે તમારા ગામમાં તમારા ભત્રીજાનો કોકનો ફોન આવ્યો હતો. હા કાનજીભાઈ ગીગાભાઈ પરમાર. હવે આપડા ગીગાભાઈ નથી રાઠોડ, ઓલા અમારા ગીગાભાઈ પરમાર રાઠોડ ને જમાય. હા હા બોલો બોલો. કઈક દૂધની ડેરી વાળા મેહુલ ગઢવી કે એમને દૂધ લેવામાં કઈક આડી છે એવું એને ના પાડી એમ. હા 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 એને ફરિયાદ કરી છે, પોલીસે અરજી કરી એવો છે ને પોલીસ વાળાને ફોને કર્યો તો ભાઈ બે દી જવા દો, આ તહેવાર પતે ને પડ્યું દિવસ પછી હું આવીશ અને આપણે એને પેલા એકવાર મળી લઈએ, પછી એફઆર ફાડી નાખીએ. હા મેહુલ ગઢવીના નંબર એ મને આપ્યા છે, તો એટલે મેં કીધું પેલા મારે મનીષલાલને પૂછવું પડે ને. હા ના ભાઈ એને કર્યું છે ઈ ભાઈ એમ ગઢવી કે છે એને કે ભાઈ અમે તો દૂધ લેવા જતા નથી ડેરી, કાંઈ માથાકૂટ જ નહીં. હા પીઠળ માની આડી છે એટલે મેં દલિતો હું હવે એની હારે તો વાત કરી લઉં છું. આ ભાઈના નંબર તો મળી ગયા. ના મેહુલ એ ગઢવી હારે વાત કરી લો ને કે ફલાણા ગામથી બોલું છું ને ભાઈ તમારા ગામના ફલાણા ભાઈ છે, એને કીધું તો તને આવી કાંઈ છે ભાઈ આડી, અને જાહેરમાં એની ડેરી છે ને ઘરે જતો હોય તો બરાબર છે. ઓકે હાલો હું વાત કરી લઉં. હા હા ભલે ભલે હાલો. હેલો. જય માતાજી. જય માતાજી. મેહુલભાઈ ગઢવી બોલો. હા મેં કીધું ઓલું કંઈક તમારા ડેરીમાં દૂધ લેવામાં કંઈક દલિતોનું દૂધ નથી આપતા એવું કંઈક હતું, તો એના માટે ફોન કર્યો. હા કોણ આપ બોલો? હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા બોલો બોલો સાહેબ. હા એટલે ઓલા કાનજીભાઈ ગીગાભાઈ પરમાર ને કંઈક દૂધ લેવામાં કે માતાજીની આડી છે ને એવું કંઈક કીધું હતું. હા 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 એટલે માતાજીની આડી છે તમારે? હા સાહેબ હું પાણી નથી આપતો એટલે દૂધ ના આપી શકું. પાણી નથી આપતા? ના મારાથી નથી અપાતું. હા એમાં એવું છે કે અમારા જે ભડા પરિવારનું હોય ને, અમે સારણ છીએ. હા અમે સારણ છીએ, સમજાઈ ગયું? બરાબર. પછી અમારા મોહાળ હોય ને, હા આનો કોઈ દાખલા તરીકે વિરોધ નથી, પણ એ આપી શકતા છે, સમજાઈ ગયું? હા 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 અને મારાથી નથી અપાતું. મારે એવો પ્રશ્ન બની જાય કે હું આપું તો મારે કંઈક નુકસાની થતી હોય, હા થતી, તો આને પરંપરાથી આવેલો છે, આજકાલથી નથી, સમજાઈ ગયું? અને એ લોકોને બધાને ખબર છે. એમ નહીં, પણ આ તમારી જે સરકારી ડેરી છે ને કે પ્રાઇવેટ છે? ના ના પ્રાઇવેટ છે સાહેબ. અને મારા ઘરે ધંધો કરું છું હું, બહાર ગામમાં નથી કરતો. એમને પણ આ ડેરી તો તમારી જાહેર જીવનમાં છે ને, તમારી વ્યક્તિગત ઘરની તો નથી. હા 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 જાહેર જીવનની ડેરી છે ને? હા હા હા
તો જાહેર જીવનમાં કાયદા મુજબ આમાં કોઈ દેવનો આડી આવે એ ખ્યાલ છે? ના એવું ના સર ખબર હોય. હે? ના એવું કઈ ખબર ના હોય. હા, એટલે આ અસ્પૃશ્યતા રાખવી ઈ ગુનો બને છે, ખબર છે? ના એવી કઈ ખબર ના હોય છે તમને. હા, તો એ જરી ખબર, એટલે અમે તો ચારણનાય કામ કરી છીએ અને હું સામાજિક આગેવાન છું. ના 100%. એટલે કોઈ માતાજી અટણ તમારા ચારણોને ઘણી જમીનો હજી બુડાણમાં ગયું ને ત્યાં માતાજી કામ નથી કર્યા, ત્યાં કાયદા થકી અમે કામ આપી છીએ. ના આપ્યા હોય 100% આપ્યા હોય. અને આ દૂધની ડેરી રહી ને એ માતાજી થકી નથી હાલતી હો. હા. એ બાબા સાહેબના કાયદા થકી હાલે છે, નકર દૂધની ડેરી કરવાનો તમારો રાઈટ નથી. તો આપણે એમાં ચારણ ને ભરવાડ કે કોઈ પણ હોય એને બાબા સાહેબે બધાને અધિકાર, તમે જાહેરમાં ડેરી કરી શકો નથી, ડેરી કરવાનો રાઈટ નહોતો. હા, એટલે આજે કઈ તમારી મનની ગ્રંથિ હોય તો કાઢી નાખજો. એટલે હું જેથી કરીને આપણે એકાબીજાને પોલીસ ફરિયાદ થાય અને પછી દૂધ દેવાનું ચાલુ થાય, પછી માતાજી જામીન દેવાતા અને કોર્ટમાં માતાજી નથી આવતા, એ ખબર છે? ના 100% ના આવતા. સરસ. હા, આપણે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ધક્કો થાય ને તો ત્યાં માતાજી નહીં હાલે, ત્યાં કણ જામીન દેવા જો, કોઈક સદર જમીન વાળા દેવા જો. ના 100% છે. હા, એટલે તમારું નામ મેહુલભાઈ ગઢવી, સરકારી ડેરી. હા, અને તમારે માતાજીની કઈક આડી છે એવું ભાઈ મનીષ કાનજીભાઈ ગીગાભાઈ પરમારનો ફોન હતો. અને તમે એને દૂધ આપ્યું નહોતું. ના 100%. બરોબર છે, એટલે હવે આપવાનું ચાલુ કરી દેવો કે પછી પોલીસ મારફત ચાલુ કરશો? ના એવું નથી સર, એમાં એવું છે કે હું મારું વ્યક્તિગત હું એને દૂધ નથી આપી શકતો, એટલે નહીં આપી શકતો. તમે તો દૂધની ડેરી બંધ કરી દો ને, તમે આપી ન આપતો તમારે ક્યાં દૂધની ડેરી કરવાની જરૂર છે? ના 100% છે, પણ એમાં એવું છે સર, સાંભળો, તમને અત્યારે દૂધની ડેરી કરવા માટે છે ને તમે કોઈને આપી ન આપતા હો તો તમારે કોઈને દૂધનો ધંધો કરવાની તમારે ક્યાં જરૂર છે? તમે તમારી રીતે વ્યક્તિગત ખાનગી કરો ને, તમારા ઘરે રાખો. પ્રશ્ન ઈ છે સાહેબ, આ દૂધ વેચવા માટે નથી. અરે સાહેબ, વેચવા માટે છે કે નથી, તમે જાહેર જીવનમાં ગામ આખાની ડેરી હોય એની અંદર તમે એવું ભેદભાવ નથી રાખી શકતા, એમ કહું છું. તમે સ્પષ્ટપણે કાયદાના સજ્જામાં આવો છો. ના પણ ઉપરથી આનો બંધારણમાં એવું છે ડેરીની અંદર કે કાચું દૂધ ભૂલી જાઓ, ડેરીને બંધારણ ભૂલી જાઓ, તમને બંધારણની ખબર જ નથી, એમ કહું છું. તો બંધારણની વાતો કરશો એ કઈ તમારું બંધારણ હાલશે નહીં. પોલીસ સ્ટેશનમાં તમારે ધક્કો થાય અને તમારી માથે કેસ થાય, જામીન માથે છૂટવું પડશે. સાહેબ, તમે સમજો છો કે હું એક આગેવાન તરીકે તમને ખ્યાલ નથી, તમે ભણેલ ન એટલે હું તમને કહી રહ્યો છું. બાકી તો પોલીસ સ્ટેશનમાં તમારે આવવું જ પડશે. એ કઈ માતાજી ત્યાં તમને બચાવવા નહીં આવે, જામીન દેવા જોઈએ. ના 100% દેવા પડે. હા, એટલે હું એમ કહું છું કે આવું બધું નાના ગામડામાં આપણે આ બધું રાખતા હોય તો અત્યારે આ જે કાંઈ હાલે છે એ સંવિધાનથી હાલે છે, માતાજીથી દેશ નથી હાલતો. પણ તમારે માતાજીને માનો છો એ તમારો વ્યક્તિગત છે, એમાં અમે તમારો વિરોધ કરતા નથી કે તમે માતાજીને માનો, બધું કરો. અમે એમાં અમે તમને સહકાર દઈએ છીએ. મોણિયા નાગબાઈ છે ને, એ અમારે હાથ ગાળવા જતા હતા ને, દલિતો ભેગા આવતા હતા ને, મોણિયાની અંદર પેલું નાળિયેર છે ને એ દલિતોનું ચડે છે, ખબર છે? ના 100% છે. ઈ તમે જો વાત કરો ને, બીજું તમારી પાસે ઇતિહાસ નહીં હોય, તમે જે ઓરિજિનલ તારણ નથી, કેમ કે તમને ઇતિહાસ, જાનબાઈની બેડી છે ને, ત્યાં દલિતોને પાણી ભરવા નહોતું દીધું. જાનબાઈ બેડીની અંદર માતાજીએ કોઈ ગોરી ગાળી દીધી હતી અને બધાને એક કુએ પાણી હજી ભરાય છે જાનબાઈની બેડીમાં. ના છે, ઇતિહાસ છે, મને ખબર છે. એટલે બીજી કોઈ માતાજી આમાં અસ્પૃશ્યતાનો ભેદ ઉભો કરશે ને તો પોલીસ સ્ટેશન વિસાવદર કઈ માતાજી આવે એમ છે ભેગા? આ માતાજી ના પાડે છે, માતાજી આવશે પોલીસ સ્ટેશને? ના એ 100% છે તમારી વાત, પણ એમાં મને તો આ તમને જોખમ માટે મેલી દીધો છે. અત્યારે મને કઈ બહુ આમાં નથી તપો પડતો, પણ ન પડતો હોય ને તો પોલીસ સ્ટેશનમાં તમારું વિસાવદર પોલીસ સ્ટેશન છે એને પૂછી લીજો કે ભાઈ આવું કરું તો મારી માટે શું થાય, એ જાણી લીધું, જેથી કરીને તમને જ્ઞાન ન હોય અને ખોટો જાતિ ભેદભાવ ફેલાય નહીં. એટલે અમે તમને એક આગેવાન તરીકે સમજાવી છીએ કે આવું કામ કરવું તે ગુનો બને છે. ના 100% તમારી ભાષામાં આવતું હોય છે, પણ હવે મને આમાં કઈ મારી ભાષામાં નહીં, ભારત દેશમાં આખામાં આવે છે. મારી ભાષાને ભૂલી જાઓ, એ પોલીસ વાળા આવશે એ તરત તમને સમજાવશે. તમારા વિસાવદરના પીએસઆઈ આવશે ને, એ તમને સમજાવશે, કેમ કે તમે એને દૂધ દીધું નહીં અને તમે એને કાઢી મૂકો કે ભાઈ અહીં દૂધ અમે ન દઈએ કે મારે, અને અત્યારે તમે ફોનમાંથી પણ બોલી રહ્યા છો ભાઈ મને માતાજીની આડી. ના 100% છે, એ તો છે. હા, એટલે આ આડી રહીને એ ઘર પૂરતી હાલે, બહાર નો હાલે. ઘર અંદર તમારી આડીઓ ટેકા આડર ને બધું ઘરમાં હાલશે, બહાર નીકળશો ને એટલે આડી નીકળી જાય, ખબર છે? સાહેબ, હું વસ્તુ એ તમને કહેવા માંગુ છું, જે હું વસ્તુ કરું છું ને મારે ઘરે હું કરું છું. અત્યારે જે ડેરી છે ને, ડેરી એટલે જાહેર જીવન.
હા જાહેર જીવન હોય પણ હું મારા ઘરે છે હું મારી મુદ્દો સમજો ભાઈ, તમે મારી વાત મેહુલભાઈ તમે સાંભળી લ્યો કે તમે જે ડેરી છે આખા ગામને દૂધ આપો છો તાઈ ને એકનો ન આપો એવું ના ન બની ના શકે. ના ના આખા ગામમાં કોઈને જ નથી આપતો એ વસ્તુ ખોટી છે. આખા ગામની અંદર હું કોઈને પણ એક પળી દૂધ નથી આપતો. તમે દૂધ તમારી પાસે ડેરી છે કે નથી? હા ડેરી છે પણ હું દૂધ એને આપતો ડેરી નથી. ડેરી એટલે દૂધ સંઘ કહેવાય. શું કહેવાય? હા સંઘ કહેવાય પણ હું કોઈને દૂધ આપતો નથી. મારી ડેરી દૂધ વેચવાની મનાઈ છે. હું દૂધ આપતો નથી અને કોઈને નથી આપતો. આ ભાઈ દલિત આવ્યો છે આવતા લાવો એને સાહેબ હરેશભાઈ વાહ બોલું. હરેશભાઈ હરેશભાઈ વાહ ક્યાં ગામના? વેકરિયાથી વાળા એટલે શેમાં આવો? કાઠી દરબાર સૌ. હા અને હવે હું શું કહું છું માહી ડેરી છે ને માહી ડેરી માહી ડેરી એટલે માહી ડેરી આપણે લીધી અમે બરાબર છે. આ મેહુલભાઈએ હમણાં કરેલી માહી ડેરી નકર એની પહેલા છે ને હું જ પોતા 55 લીટરના પાઉચ ભરી અને એક બધાને મિનિટ ભાઈ, તમે મારી સાંભળો. કાઠી દરબાર તમે આ જે કાંઈ છે ને શું તો સુખનો ભેદભાવ છે, તમે એ બાબતમાં શું જાણો છો? તમે વાત કરો. હું પાર્ટનર છું. અરે પાર્ટનર હો તો તમે પોતે તમે તો જાણો છો ને કે આ દૂધની અંદર ન દેવું. તમે ગમે એ ડેરી કરો, જાહેર જીવનમાં રહ્યો ને તમે અસ્પૃશ્યતાનો ભેદ ફેલાવો, એ એટ્રોસિટી મુજબ કેસ બને એ તો ખ્યાલ છે જ નથી. પહેલા તમે મારી વાત સાંભળશો સાહેબ. હા બોલો. 55 લીટર આપતા બધાને દૂધ આપતા હા બધાને એટલે બધાને. પછી અમે જ્યારથી માહી ડેરી લીધી ને એટલે માહી ડેરીમાં અમારે ઉપરથી સાહેબોનું એવી મનાઈ છે કે ભાઈ કોઈને દૂધ વેચવું નહીં આયા. તમે મુદ્દો નથી સમજતા. વેચવું નથી એ પછીની વાત છે. આ પોતે એમ કે છે કે હું અમે દલિતો નથી દઈ શકતા. હું માહી ડેરી વાળાની વાતો કરો તમે? કોણ કે છે એવું? હા ભાઈ, અમારે રેકોર્ડિંગ છે. હું તમારી હારે વાત કરું છું, પુરાવા સાથે વાત કરું છું. હા આમાં 55 લીટરના લગભગ હું મારા 55 લીટર ને ભૂલી જાઓ. 55 કે અમારા માતાજીની ટેક્સ અમે નથી દઈ શકતા એમ કે છે. તમે ક્યાં માહી ડેરીને વચમાં ઘાલો છો? હા હા એ પોતે એમ કે છે તમે સીધી આયા કરો, ગમે તે જાનમાં ચડી જવાનું. હા એવું નથી. 55 લીટરના જે તમે પેલા મારી વાત 1 મિનિટ સાંભળી લ્યો. હું હું ભરીને એમ કહું છું કે એ વાત 55 લીટર ને ભૂલી જાઓ. આ જે ભાઈ મેહુલ ગઢવી કે છે કે મને માતાજીની અમે બીજા બધા દઈ શકે અમે નથી દઈ શકતા એમ વાત કરે છે, એની વાત કરું છું. મેહુલભાઈ ગઢવી, સરકારી ડેરી અને આવડું તમારું વેકરિયા ગામ. હા 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 અને તમારે જે કઈ આ ફરિયાદ આપનાર છે કાનજીભાઈ ગીગાભાઈ પરમાર, હા હા એને દૂધની ના પાડી છે ભાઈ અમારા માતાજીની ટેક્સ અમે નથી દઈ શકતા. શું તમે મારી ડેરીનું ઉદાહરણ આપો છો? મારી ડેરી એટલે એને વેચવાનું બંધ કર્યું છે એટલે વેચવાનું બંધ કર્યું પછી વાત છે. વેચવાનું બંધ કર્યું એ તમે કોઈ ન દેતા હો તો આને કહેજો કે આ ભાઈ પોતે એમ કે છે મેહુલભાઈ કે મને માતાજીની ટેક્સ છે એમ કહું છું. તમે સીધું હું મારી ડેરીને વેચમાં નાખો? પણ એ તો છે જ એટલે એ તો એમ જ કે છે. તો પછી તમે જાણતા નથી ને સીધા ક્યાં ચડી બેહો છો? કે ખાલી કાઠી છો એટલે ગમે એની હારે આજ વાતો કરવાની? નહીં 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 હો એવું ન હોય. હા તો પછી થોડુંક સમજી લ્યો ને, સીધું તમે વાતમાં ચડી જાવ છો. હા તો વસ્તુ બરાબર છે એવી વાત જ નથી. હું આમાં કોઈ પાર્ટનર હો તો તમે પાર્ટનરમાં તમે ભાઈ હું એમ કહું છું કે આ બાબતમાં આ વાત કરે છે એ સાચી છે. એ વાત સાચી છે વસ્તુ બરાબર છે. પછી એટલે પૂરતી જ વાત કરો ને. એમ નહીં પછી મેહુલભાઈ નું આપી આપતો તો હું તો આપતો ને. અરે તમે આખી વાત જ સમજતા નથી. તમે વચમાં બીજી વાત કરો છો. હું નથી આપી શકતા ને આપી શકતા. તમે તમારી અમે વાત જ નથી. મેહુલભાઈએ ના પાડી છે એના પૂરતી જ વાત છે. તમે ક્યાં પણ વચમાં તમે કહો છો કે હું આપતો તો દીકરો આપતો. તમે આપતા તમારો મેટર જ નથી. એ વાંધો નહીં ચાલુ રાખો મેહુલભાઈ આપી દે. હા મેહુલભાઈ ને આપો. હા બોલો બોલો સાહેબ. હા એટલે મેહુલભાઈ તમે આ ભાઈ વાત કરે કોણ છે? દરબાર છે પાર્ટનર છે મારા દૂધ ડેરીમાં. દરબાર છે તો બાબત તમારી હારે છે. આમાં તમે બીજા કોઈને આપી દો બીજા કોઈની મેટર જ નથી. મેટર તમારી પૂરતી વાત છે કે તમે આ દૂધ નથી દેતા, નથી તમારા માતાજીની ટેક્સ છે એટલા પૂરતી જ મેટર છે. હા એટલા પૂરતી છે. મારાથી નથી અપાતું સાહેબ, હું નથી આપતો. હા બરોબર. હવે માતાજીના આડીના હિસાબે દૂધ આપશો કે હવે નહીં આપો? ના સાહેબ મારાથી અપાય એમ નથી. હું એ લોકોને એને બધાને ખબર છે. હા એ લોકોને બધાને ખબર છે. તમારા પાર્ટનર છે દરબાર એનું નામ શું છે? એ હરેશભાઈ છે અને એ દૂધ આપતા. એક મિનિટ તમારા હરેશભાઈ કાઠી દરબાર છે એનું નામ શું છે આખું? હરેશભાઈ વાળા. હરેશભાઈ વાળા. એમના નંબર શું છે? એમના નંબર છે 97 97 એક મિનિટ 97 પછી 77 404 77 404. હા 404. ઓકે આ તમારા પાર્ટનર છે? હા 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 બરોબર. હવે હું એમ કહું છું એટલે હવે આપણે તો એ દૂધ તમે નહીં આપી શકો ને હવે? ના મારાથી નથી અપાય એમ થઈ. ભલે ભલે વાંધો ના આવે. હાલો ઓકે. હા હા હાલો હેલો નમસ્કાર સાહેબ. નમસ્કાર.
આપણે વિસાવદર પીઆઈ બોલો છો પોલીસ સ્ટેશનમાં? હા 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 જી સાહેબ, હવે આપના વિસાવદર તાલુકાના વેકરિયા ગામે હા હવે ત્યાં ગઢવી ભાઈ છે જેની દૂધની ડેરી છે. હા હા હવે ત્યાં કણે કાનજીભાઈ ગીગાભાઈ પરમાર એને દૂધ લેવા ગયા એટલે એને કીધું કે ભાઈ અમે છે ને દલિતોને આપતા નથી, મારે છે ને માતાજીની આડી છે. બરાબર હા. તો આને તમને ફરિયાદ ને આપના પોલીસ સ્ટેશનમાં આપેલ હતી પણ હજી આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી, એટલે એસી કરીને આપ પીઆઈ એવો આપને રજૂઆત કરવાની ફરજ પડેલ હતી. બરાબર છે. શું નામ તમારો? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ સાહેબ. બરાબર હા 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 હા. એટલે આના માટે મેં આપ સાહેબને રજૂઆત કરું છું, થોડુંક તાકીદે કરાવી, અને હું છે કે એકબીજાને જ્ઞાતિ વેમન છે ન ફેલાય, અને કેમ કે આ થોડું ભણેલ ન હોય એટલે એને જ્ઞાન ન હોય કાયદાની ભાષામાં આવું ન કરીએ એમ. હા 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 ના 100%. હા તો આપ સાહેબ જોડાવેલા હું કાલે. હા તો આપ સાહેબ એની અંદર ધોરણસર થઈ અને થોડુંક યોગ્ય કાર્યવાહી કરવા આપ સાહેબ પણ અપીલ કરી છે. ચોક્કસ ચોક્કસ. જી સાહેબ જી. ભલે 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 ભલે. હા